તો નમસ્કાર મિત્રો, આખરે મિત્રો શ્રાવણ મહિનાની અંદર મહાદેવના મંદિરે એટલું ડેકોરેશન કર્યું અને કે એની વાત પૂછોમાં. કારણ કે 1 કરોડ ને 31 લાખ રૂપિયાનું મિત્રો તે મંદિરની અંદર આપણે કરન્સીની અંદર ડેકોરેશન કર્યું. એટલે કે 1 કરોડ અને 31 લાખ રૂપિયાની કરન્સીએ મહાદેવના મંદિરનું ખાલી પૈસાથી ફરતી જેટલી દિવાલો છે તેનું ડેકોરેશન કર્યું. મિત્રો હાલ વાત કરું તો વાત છે મિત્રો બુઢેશ્વર મહાદેવની. અને મિત્રો ખરેખર શ્રાવણ મહિનાની અંદર ભક્તોને એટલો બધો મહાદેવ પ્રત્યે પ્રેમ છે કે એની વાત પૂછોમાં. કારણ કે શ્રાવણ મહિનાની અંદર મહાદેવનો કાલે શ્રાવણ મહિનો શરૂ થાય છે તો ભગવાન ભોળાનાથના એટલા બધા ભક્તોજનો છે કે એની વાત પૂછોમાં. કારણ કે તેઓએ 1.5 કરોડ રૂપિયાનું મિત્રો દાન કદાચ આપી દીધું હોય અને તેનું જે ડેકોરેશન કર્યું હોય. જુઓ તમે એમાં 10ની 200ની 100ની 50ની 500ની એવી બધી ફરતી એટલી કરન્સી ગોઠવી છે કે તમે જોતા તમારી અકલ કામ નહીં કરે. મને પણ ખરેખર વિડીયો જોતા એવું લાગ્યું હતું, આશ્ચર્ય પામી ગયો હતો કે ખરેખર આટલું બધું આવું ડેકોરેશન. કારણ કે મંદિરની જેટલી પણ એક પણ દિવાલનો ક્યાંય પણ ખૂણો કે કોનો કાંઈ પણ બાકી રાખ્યું નથી. અને બધી જગ્યાએ કરન્સીનો પૂરો એટલે કે બધી જગ્યાએ કરન્સીનો અને આપવામાં આવી છે. નીચે દિવાલથી વાત કરો છો ફરતી ઉપર મંદિરની 17 સુધી અને ફરતી દિવાલો સાઈડની દિવાલો બધી જગ્યાએ મિત્રો કરોડોની કરન્સીનું દિવાલો એટલે કે ડેકોરેશન કરવામાં આવ્યું છે. મિત્રો આવું તમે ક્યારેય નહીં જોયું મિત્રો. કારણ કે આવું સાક્ષાત આ પરસો કહેવાય કે જે ગણો નહીં તમે, પણ લોકોને એટલું મહાદેવ પ્રત્યે પ્રેમ છે મિત્રો. તો આમાં ઘણા લોકો એવું કહેશે કે ભાઈ 1.5 કરોડ રૂપિયાનું આવું કર્યું એની કદાચ ગરીબ માણસોને આપી દેવાય. આવું તમે દેખાવો શા માટે એની પાસે એટલે કે મહાદેવને શા માટે તમે ડેકોરેશન કરો છો? તો ભાઈ એ તો આપણને ખબર નથી પૈસા ક્યાંથી આવ્યા અને પૈસા શું કરવાના છે અને શું કરશે. પણ જે કાંઈ સોશિયલ મીડિયાને આધારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે આ 1.5 કરોડ કે 1 કરોડ ને 31 લાખ રૂપિયાનું જે ડેકોરેશન કરવામાં આવ્યું છે તે તમે સોશિયલ મીડિયાના દ્વારા હું તમને બતાવી રહ્યો છું. તો મિત્રો આજનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો.